આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મા દુર્ગાના નવરાત્ર શરૂ થઈ ગયા છે। આસો સુદ એકમથી આસો સુદ નોમ એટલે નવરાત્રિનો તહેવાર। એવું કહેવાય છે કે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, માતાના આશીર્વાદ પણ મળે છે। પરંતુ જો તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો છો તો તેમાં તમારે કેટલાક વિશેષ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ। તો ચાલો જાણીએ કે કઈ વાતોનું ધ્યાન રાખીશું અને કયા નિયમો પાળીશું। નિયમો છે, નવરાત્રિમાં જો તમે તમારા ઘરમાં કળશની સ્થાપના કરી છે તો સૌપ્રથમ ગણેશની પૂજા, પછી કળશની પૂજા અને ત્યારબાદ દુર્ગા પૂજા કરો। પછી દીવો કરીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। દુર્ગા સપ્તશતીનું પુસ્તક હંમેશા લાલ કપડામાં મૂકો અને તેના પર ચોખા અને ફૂલ અર્પિત કરીને જ પાઠ શરૂ કરો। દુર્ગા સપ્તશતીનો પાઠ કરતાં પહેલાં અને પછી નરવાણ મંત્રનો જરૂર કરવો જોઈએ। આ મંત્ર છે ઓમ ઐં રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે। પાઠના ઉચ્ચારણમાં ભૂલ ન કરો। જે ભાષા તમને સરળ લાગે તેમાં પાઠ કરો અને અંતે પાઠ કર્યા બાદ માતા દુર્ગાને પોતાની ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી। નવરાત્રિમાં એકમથી નોમ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાની પરંપરા છે, જેને દુર્ગા પૂજાનો એક મહત્ત્વનો ભાગ માનવામાં આવ્યો છે। દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય છે, જે 3 ભાગોમાં વહેંચવામાં આવેલા છે। દુર્ગા સપ્તશતીનો પાઠ આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો। સવારે, બપોરે જમ્યા પછી 3 કલાક બાદ, સાંજે અથવા રાત્રે। આજે પ્રથમ દિવસ હોવાથી સવારે ઘટ સ્થાપન, ગરબો મૂકવો, માનું મંદિર સાફ કરવું, પછી તેમની પૂજા કરવી વગેરેમાં જો સમય ન મળે તો સાંજે અથવા રાત્રે પણ આ પાઠ કરી શકાય છે। આ વિડીયોમાં આપણે આજથી મહર્ષિ માર્કંડેય મુનિ પ્રણીત દુર્ગા સપ્તશતીના અધ્યાય કરીશું। આશા રાખું છું કે જે તમને રોજ સાંભળવામાં મદદરૂપ થશે। લઘુ સપ્તશતી ચંડી પાઠના અધ્યાય સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।